STI ની અંદર તમે ટોટલ કેટલો ટાઈમ ફાળવ્યો, કઈ રીતે પ્લાનિંગ કર્યું, લેંગ્વેજનું કેટલું મહત્વ છે STI ના સેગમેન્ટની અંદર, તો તમે ઇંગ્લિશની તૈયારી જે છે એ કઈ રીતે કરી સાહેબ? GS પેપર 1 કરતાં પેપર 2 જે છે તો એના વિશે આપણો તૈયારી જે છે કઈ રીતે કરવી જોઈએ વિદ્યાર્થી? તો એની અંદર નોટ્સ જે છે વિદ્યાર્થીને બનાવવી હોય તો કઈ રીતે જનરલી નોટ્સ જે છે બનાવવી? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજનો સેશન જે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહા મહેનતે રાત દિવસ એક કરીને અંતે જે છે એ સફળતા પ્રાપ્ત કરે છે, ત્યારે સફળતાનું મૂલ્ય જે છે એ વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનું હોય છે. એટલે જ કહેવાયું છે કે મંજિલ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. આ વાક્યને ગુજરાતના ઘણા યુવાનો દર વર્ષે રિઝલ્ટ વખતે સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. આપણી વચ્ચે એવા જ એક એસ્પિરન્ટ અને એવા જ એક અધિકારી આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે, પ્રદીપ સર, કે જે તાજેતરની અંદર જ STI ની એક્ઝામ જે છે પ્રથમ પ્રયાસે જે છે ઉત્તીર્ણ કરી છે. આજે આપણે એમને સાંભળશું અને એમના વિશે અને એમને જે તૈયારીનો અનુક્રમ જે છે અપનાવ્યો છે એમના જીવનની અંદર, એના ઉપર ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો વેલકમ ટુ પ્રદીપ સર. થેન્ક યુ સર. વેલકમ સર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાહેબ શ્રી જે છે એ તાજેતરની અંદર STI ની પરીક્ષા જે છે પ્રથમ પ્રયાસે પાસ કરી છે. જો કે એના પહેલા એમને GPSC ના 2 ઇન્ટરવ્યુ આપ્યા હતા અને આ વખતે પણ એમનું ઇન્ટરવ્યુ જે છે આવેલું છે, પરંતુ બંનેના સેગમેન્ટ જે છે અલગ અલગ હોય છે અને વિદ્યાર્થીઓ જે છે એમના જીવનની અંદર મહા મુશ્કેલી અને ટ્રાયલ એન્ડ એરર અને અથાગ પ્રયાસો બાદ સફળતા જે છે પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ યોગ્ય માર્ગદર્શન અને પ્રોપર ગાઈડન્સ હોય અને સાચી દિશા જો તમને શરૂઆતમાં મળી જાય તો તમારા માટે એ રસ્તો જે છે એ આસાન થઈ જાય છે. તો ચલો આપણે સાહેબની થોડી જર્ની વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે સાહેબ શ્રી આપની શરૂઆતી જર્ની જે છે ક્યારથી ચાલુ થઈ, કઈ રીતની રહી અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કઈ રીતે તમને આવવાનો રસ જે છે જાગ્યો સાહેબ? સાહેબ એવું હતું કે 12 મારું જ્યારે 12th કમ્પ્લીટ થયું પછી મને એક જાણવા મળ્યું ક્યાંકથી કે આવી રીતના સિવિલ સર્વિસનું કંઈક હોય છે. એટલે 12th બાદ મેં શરૂઆત કરી ધીમે ધીમે, પણ શરૂઆતનો સમય એ સમય હતો કે જ્યારે હજી જીઓનો સમય પણ નહોતો આવ્યો. એટલે એ સમયે કોઈ માર્ગદર્શન નહોતું, એ સમયે કોઈ યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ આવા કોઈ પ્લેટફોર્મ ના હતા કે એટલા એક્ટિવ હોય જેમાંથી આપણે ગાઈડન્સ મેળવી શકીએ. તો શરૂઆતમાં મારા 3 વર્ષ જેવા તો વિધાઉટ ગાઈડન્સ એમ જ ગયા. પછી કોરોનાનો સમય આવ્યો, એ સમય દરમિયાન થોડી તૈયારી કરી, એ તૈયારી દરમિયાન થોડું ડિમોટિવેશન એક આવી જાય, કારણ કે એ સમય એવો હતો ત્યારે કોઈ પરીક્ષા લેવાતી નહોતી, કોરોનાનો કાળ. ત્યારબાદ 2021માં ફરીથી આમ કહેવાય કે બાઉન્સ બેક કરીને ફરીથી એકવાર તૈયારીની શરૂઆત કરી. GPSC ક્લાસ 1-2 થી શરૂઆત કરી તૈયારી કરવાની. પ્રથમ પ્રયાસે GPSCમાં પણ પ્રિલિમ્સ ક્લિયર થઈ, મેઇન્સ ક્લિયર થઈ, પછી ઇન્ટરવ્યુ આવ્યું. આગળ જતા જતા STI ની પ્રિલિમ્સ આપી, STI ની પ્રિલિમ્સ પણ પાસ થઈ પહેલા જ પ્રયાસે. અને પહેલા મેં STI ની 1-2 વખત આપી હતી, પણ પ્રિલિમ્સ મારાથી ક્લિયર જ નહોતી થતી. પછી મેં એક આખો મારો જે આખું કહેવાય કે સ્ટ્રેટેજી ચેન્જ કરી. પછી મેં STI ની એક્ઝામ આપી, એ ક્લિયર થઈ. પછી પહેલી જ વખત STI ની મેઇન્સ આપી, એ મેઇન્સ પણ મેં ક્લિયર કરી પહેલા જ પ્રયાસે. અને આજે જે હમણાં રિસેન્ટલી જે રિઝલ્ટ આવ્યું છે તો એ રિઝલ્ટની અંદર મારું સિલેક્શન ફોર્ચ્યુનેટલી થઈ ચૂક્યું છે. ઓબ્વિયસલી સાહેબ, તો એનો મતલબ છે કે તમારો કાર્યકાળ શરૂઆતમાં તૈયારી, બ્રેકડાઉન, પછી પાછું તૈયારી અને યોગ્ય માર્ગદર્શન શરૂઆતમાં ના મળ્યું, સાચી દિશા જે છે ના મળી, એમાં તમારો ટ્રાયલ એન્ડ એરર જે છે એ થયા. ટૂંકમાં કહેવા જઈએ તો તમને 2 ચેરમેન શ્રીઓનો અનુભવ છે, એક 3 ટૂંકમાં એકચ્યુઅલી 3 કે દાસા સાહેબ, એના પછી નલિન સર આવ્યા અને એના પછી આ સાહેબ આવ્યા. તો એ ટાઈમ પીરિયડમાં ત્રણેયની પેટર્નમાં ઘણો બધો ચેન્જ છે અને તમે નવું પાછું અપનાવીને આપણા હસમુખ પટેલ સરની ટાઈમ પીરિયડમાં તમે પાસ થયા, કે જેની અંદર પેપરનું લેવલ જુઓ તમે કે છેલ્લા 1 વર્ષથી પ્રિલિમની અંદર મિત્રો પેટર્ન જે છે ચેન્જ થઈ છે, સિલેબસ ચેન્જ થયું છે સાહેબ, અને એ પરીક્ષાની અંદર તમે ઉત્તીર્ણ થયા. એટલે એક અનુભવની જર્ની પણ તમારી જોડે જોરદાર છે અને ઇન્ટરવ્યુ પણ આ વખત તમારું છે. તો આપણે પહેલા આપણી સેગમેન્ટની વાત કરીએ કે આજે સાહેબ આપણે વાત કરી રહ્યા છીએ તો આજે વિદ્યાર્થી મિત્રો STI ની પ્રિલિમ પૂર્ણ થઈ છે અને એ પ્રિલિમની અંદર આપણે કીધું હતું કે પેપર જે છે એ 64 પેજ મિનિમમ આવશે અને 68 પેજનું પેપર, એટલે મોર ધેન લેન્ધી પેપર હતું. અને જે પહેલેથી જ આપણે વિદ્યાર્થીઓને કીધું હતું કે આ માઇન્ડસેટ સાથે તૈયારી કરવી પડશે.
કે કયા સબ્જેક્ટ પૂછાય છે કયા નથી પૂછાતા, તો એની તો વાત કરી જ હતી, પરંતુ સાહેબશ્રીની જર્ની જે છે ખાસ કરીને હવે એસટીઆઈ મીન્સને સાહેબ ગણતરીના દિવસો બાકી છે, 2.5 મહિના જેટલો ટાઈમ છે મેક્સિમમ, આપણે એટલીસ્ટ 2.5 મહિના જેટલો ટાઈમ છે. તો તમારી જર્નીની વાત કરીએ તો એસટીઆઈ ની અંદર તમે ટોટલ કેટલો ટાઈમ ફાળવ્યો, કઈ રીતે પ્લાનિંગ કર્યું અને કઈ રીતે તમે પ્રિલિમ અને મેન્સ ની અંદર શું ડિફરન્ટ હતો તે વિદ્યાર્થી મિત્રોને થોડો તમારો અનુભવ જે છે શેર કરો. એકચ્યુઅલી મિત્રો કેવું હોય છે કે દરેકના જીવનમાં જે ફેઝ હોય છે અલગ અલગ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એસ્પિરન્ટ્સ એવા હોય છે કે જે માત્ર તૈયારી કરે છે, ઘણા એસ્પિરન્ટ્સ એવા હોય છે કે જેમની ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે એમને જોબ કરવી પડતી હોય 100% અને સાથે સાથે તૈયારી કરે. એમાં પણ એક સ્ટેપ આગળ જઈએ તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે, મહિલાઓ અથવા તો પુરુષ કેન્ડિડેટ્સ, કે જેમના મેરેજ પણ થઈ ગયા હશે, જવાબદારી છે ઘરની, જોબ કરવી પડે એમ છે અને તૈયારી કરવામાં આવે. 100% સાહેબ કે ગુજરાતની અંદર તમે જે રીતના વાત કરી ને, તો ખાલી ને ખાલી તૈયારી કરવી એટલું જ પ્રેશર નથી હોતું સાહેબ, ઘરની જવાબદારીઓ પણ હોય છે વિદ્યાર્થીઓ પર, આર્થિક તંગીનો પણ સામનો કરવો પડતો હોય છે કે ભાઈ ચેલેન્જ ઇકોનોમિકલી ફેસ કરવા પડતા હોય છે, તો આ બધા સાથે તૈયારી કરવી એક મહા મુશ્કેલ કામ છે. એટલે હું એ જ કહું છું કે મારું જે હતું ને એ આ ત્રીજી કેટેગરીમાં હતું કે મારા મેરેજ થઈ ગયા હતા, એટલે એક જવાબદારી હોય મારી ઉપર, 100% મારે જોબ સાથે ચાલુ રાખવી પડે, કારણ કે જોબ વગર તો ચાલે નહીં. 100% સાહેબ, કારણ કે ઘર ચલાવવું મહત્વની વસ્તુ છે. એટલે મેં આ ક્રિટિકલ જે કન્ડિશન છે, ટાઈમ છે, એની અંદર તૈયારી કરેલી છે. પણ મેઇન વસ્તુ એ છે કે જેટલો પણ પ્રિલિમ્સ થી મેઇન્સ ની વચ્ચે સમય મળે છે, હવે કેવું તો પાછળની જે પણ પરીક્ષાઓ હતી જનરલી 5 મહિના 6 મહિના મળી જતો. બની શકે કે આ વર્ષની જે અત્યારે હમણાં પ્રિલિમ્સ પૂરી થઈ અને બની શકે કદાચ જો જીપીએસસી એક્ઝામ જલ્દી લઈ લે તો 2.5 થી 3 મહિના તો મિનિમમ 3 મહિના ટેન્ટેટિવ ડેટ જીપીએસસી એ 23-24 માર્ચની આજુબાજુ આપી છે, એટલે એપ્રોક્સિમેટલી આપણે એ જ ડેટ માનીને ચાલીએ. એનાથી આગળ તો એક્ઝામ આવવાની નથી, પણ એનાથી કદાચ લેટ થાય, પણ લગભગ લેટ થવાની સંભાવના છે નહીં, પણ આપણે 2.5 મહિનાનો સ્પાન માનીને ચાલીએ સાહેબ. તો તમે જે 3 મહિનાના પ્લાનિંગ સાથે તૈયારી કરી, તો એની અંદર પ્રિલિમની તૈયારી કેટલી કામ આવશે મેન્સની અંદર, અને મેન્સની અંદર કઈ કઈ વસ્તુઓ જે છે આપણે ધ્યાનમાં રાખવા જેવી છે, તો એવી કઈ બાબતો હતી કે જે તમે ક્રેક કરી અને સિલેક્શન જે છે મેળવ્યું? જો સાહેબ, આપણે એવી રીતે નથી જોવાનું મિત્રો તમારે કે પ્રિલિમ્સ અને મેઇન્સ આપી છે, ચલો એસટી ડિવાઇસોમાં ઇન્ટરવ્યુ નથી એટલે એ સેગમેન્ટ કાઢી નાખી, તેમ છતાંય તૈયારી કરો છો તો એવું નથી માનવાનું કે પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી મારે કરવાની છે. તમારે સિલેબસની તૈયારી કરવાની છે. સિલેબસ પ્રિલિમ્સ નો લો, પ્રિન્ટ આઉટ કઢાવો, મેઇન્સ નો લો, એને સાઈડ કરો. બંનેને પહેલા તો જોવો, સરખાવો કે કોમન ટોપિક્સ ક્યાં છે અને અલગ ટોપિક્સ ક્યાં છે. એમાં પહેલા શરૂઆત કરો કોમન ટોપિક્સ થી, એટલે કોમન ટોપિક્સ તમારા થઈ જશે એટલે પ્રિલિમ્સ ના ટોપિક્સ થઈ જશે, મેઇન્સ ના થઈ જશે. 100%. અને પછી સમય વધે એમાં એવા ટોપિક્સ કે જે પ્રિલિમ્સમાં નથી અને મેઇન્સમાં છે, તો એને પછીથી કરો. એટલે આ તમારી એક ઇન્ટિગ્રેટેડ તૈયારી હોવી જોઈએ. એ તમારે પરીક્ષા પાસ કરવા માટે પ્રિલિમ્સ મેઇન્સ એવું નથી જોવાની જરૂર, સિલેબસ જોવો. કારણ કે પરીક્ષા પાસ કરવા માટે 2-3 વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી જ વસ્તુ એમાં આવે સિલેબસ. જો આપણે સિલેબસને પકડીને નહીં ચાલીએ તો કદાચ ગમે એટલી તૈયારી કરીએ, ગમે એટલી બુકો વાંચીએ, આપણે એનો કઈ મતલબ છે નહીં, કારણ કે આપણને ખબર જ. આ તમે વાત સાચી કરી સાહેબ સિલેબસની, કે સિલેબસની અંદર હવે તો કેવું છે કે સિલેબસને સમજ્યા વગર તૈયારી કરો તો એવો પ્રશ્ન હવે પૂછાતો નથી સાહેબ, કારણ કે તમને એપ્લાઇડ બેઝ પૂછાય છે. એટલે માની લો કે તમે જે તૈયાર કર્યું છે, માની લો કે હવે ઇન્ડિયન સોસાયટી પણ નાખ્યું છે, સોશિયલ જસ્ટિસ પણ સિલેબસની અંદર એડ કર્યું છે, તો એવી વસ્તુ કે જેના માટે વાંચવાની જરૂર નથી. પણ હું એવું માનું છું કે અનુભવ હોય આજુબાજુનો, તમારો સોસાયટીનો, એક હોલિસ્ટિક એપ્રોચ રાખવાનો કે તમારું માઇન્ડ છે એને હંમેશા તમારા આજુબાજુનો જે સરાઉન્ડિંગ છે એની સાથે ઓપન રાખો. આપણે એવું નથી કે તૈયારી કરીએ છીએ, એક પરીક્ષા આપવાની છે તો ખાલી બુક પૂરતું જ આપણું ઇન્ટેલિજન્સ છે એને લિમિટેડ રાખીએ. હંમેશા આજુબાજુમાં શું થાય છે, પ્લસ જે પણ સિલેબસની વસ્તુઓ છે એને રિયલ લાઈફમાં કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, કરંટમાં શું ઘટનાઓ થઈ રહી છે, એ ઘટનાઓને તમે જીએસના ટોપિક સાથે કઈ રીતે એંગેજ કરી શકો. તો એક હોલિસ્ટિક એપ્રોચ જો અપનાવશો તમે તૈયારી દરમિયાન, તો 3 મહિનામાં થઈ જવું એ કોઈ અઘરી વસ્તુ નથી, થઈ શકે. લેંગ્વેજ નું કેટલું મહત્વ છે એસટીઆઈ ના સેગમેન્ટ ની અંદર? જો એસટીઆઈ ની અંદર કેવું છે કે 4 જ પેપર છે, ગુજરાતી, ઇંગ્લિશ, GS1, GS2. મતલબ કે લેંગ્વેજ નું જે વેઇટેજ છે એ 50% છે સિલેબસમાં, કારણ કે 2 પેપર GS ના છે, 2 પેપર લેંગ્વેજ ના છે. હવે જીપીએસસી ની વાત કરીએ ક્લાસ 1-2 ની, તો એમાં તો લેંગ્વેજ ના બંને પેપરને ઓપ્શનલ કરી નાખ્યા છે, ક્વોલિફાઈંગ કરી નાખ્યા છે. એટલે એમાં હવે મેરિટ ની અંદર એટલું બધું વેઇટેજ નથી,
પણ STI ની અંદર લેંગ્વેજ બહુ જ ક્રુશિયલ છે, કારણ કે લેંગ્વેજ જ તમારું 50% તો નક્કી કરવાનું છે. 100% સાહેબ. તો ગુજરાતના વિદ્યાર્થીઓને તમે જે લેંગ્વેજની વાત કરી, કારણ કે આમાં તો લેંગ્વેજ જે છે ક્વોલિફાઈ છે નહીં, આમાં તો લેંગ્વેજમાં માર્ક લાવવા જ પડશે મિત્રો. તો સૌથી મોટી સમસ્યા જે છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ઇંગ્લિશનો ડર હોય છે. અને જો ઇંગ્લિશમાં માર્ક તમારા 55-60 એબો નથી આવતા, 55-50 માર્કની ઉપર તમે એવરેજ માનીને ચાલો, જે રીતના કટ ઓફ રહે છે, તો સમસ્યા તમારા માટે ઇંગ્લિશ સિલેક્શનમાં બાધારૂપ બની શકે છે. તો તમે ઇંગ્લિશની તૈયારી જે છે એ કઈ રીતે કરી સાહેબ? ઇંગ્લિશને આપણે એક લેંગ્વેજ તરીકે જોઈએ છે અને આપણે ભણતા આવ્યા છે 10મા ધોરણ સુધી, પણ એ જે ભણવાનો એપ્રોચ હતો એ અલગ હતો કે ભાઈ આપણે 10માની એક્ઝામ કે કોઈ બોર્ડની કે સ્કૂલની એક્ઝામમાં ઇંગ્લિશ પાસ કરવા માટે કરવું છે. અહીંયા કોમ્પિટિશન છે, અહીંયા આખું નેચર એન્વાયરમેન્ટ આખું અલગ છે પરીક્ષામાં. તો ઇંગ્લિશ લેંગ્વેજને તમે તમારી અપનાવી લો. જે રીતે કેમ આપણે ગુજરાતીમાં તકલીફ ન પડે, કારણ કે ગુજરાતી આપણી ભાષા છે અને આપણે અપનાવેલી છે. ઇંગ્લિશ પણ કેવું છે કે લેંગ્વેજને જેટલી નેચરલી આપણે શીખશું, હવે આપણે ડિક્શનરી લઈને બેસીએ કે વોકેબ્લરી માટે સ્પેલિંગ આપણે ગોખી નાખીએ, ગ્રામર કરી નાખીએ બધું, પણ એ વસ્તુ રિટર્ન જે ઇંગ્લિશ પેપર હોય છે એમાં એટલી બધી ઇમ્પેક્ટ કરે એમાં ના નહીં, પણ વસ્તુ એ છે કે તમારો ઇંગ્લિશનો જે ફ્લો છે એ કેટલો નેચરલ છે. તો એના માટે તમારે શું પ્રેક્ટિસ કરવી જોઈએ કે વાંચો તમે ઇંગ્લિશ, ભલે નથી આવડતું તો એ ચાલુ કરો વાંચવાનું. ન્યૂઝપેપર વાંચો, અથવા તો કોઈ બુક્સ હોય, મેગેઝિન હોય, કોઈ નવલકથાઓ છે, કોઈ સ્ટોરીઝ છે, તો ઇંગ્લિશ લિટરેચર, ઇંગ્લિશ સાહિત્ય અથવા તો ઇંગ્લિશ બુક્સ વાંચશો તો એ એક ફ્લો બનશે તમારા માઇન્ડમાં કે એકચ્યુઅલીમાં લખાણ કેવું હોવું જોઈએ. અને એક વખત ઇંગ્લિશ ઉપર આ પકડ આવી ગઈ ને લખાણની, તો ઇંગ્લિશ પેપર થઈ જવાનું છે, કારણ કે ગ્રામર તો થોડુંક જ છે. 100% સાહેબ તમે વાત સાચી કરી કે ભાઈ ઇંગ્લિશની અંદર તમારે સ્પીક નથી કરવાનું, પણ રીડ એન્ડ રાઇટ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને સાહેબે કીધું એ પ્રમાણે કે ભાઈ ઇંગ્લિશ કરવા માટે તમારે ખાલી વોકેબ કે સ્પેલિંગ તૈયાર કરી લેવા ઇંગ્લિશ નથી, ખાલી ગ્રામર તૈયારી કરી લેવું એ ઇંગ્લિશનું તૈયારી નથી. તો અત્યારના ટાઈમ પિરિયડમાં સાહેબ ઘણા લોકો જે છે પેલા ઇંગ્લિશના ફોર્મેટ ગોખી લે છે, રિપોર્ટ રાઇટિંગના, સ્પીચના, રટ્ટો મારીને જાય છે કે ગમે તેવું પૂછાય આ તો ગમે તે તોડી મરોડીને સેટ કરશું. તો એ કેટલું યોગ્ય છે આપણી નજરમાં સાહેબ? જો ઇંગ્લિશમાં જે પણ સવાલ ફોર્મેટ વાળા છે, જેમ કે લેટર રાઇટિંગ છે અથવા તો પબ્લિક પેલી અપીલ છે કે એવું બધું, તો ફોર્મેટ તો જરૂરી છે, એ કરવા જ પડશે. કારણ કે જો ફોર્મેટ જ તમારો સારો નથી, યોગ્ય નથી, તો પેપર ચેકરને એમ જ લાગશે કે આ વ્યક્તિને લેટર કેમ લખવો એનો ફોર્મેટ જ નથી ખબર. એટલે ફોર્મેટ મસ્ટ છે, એ કરવા જ પડે. પછી ફોર્મેટની સાથે સાહેબ આ તો શું કરે છે કે સ્પીચ છે તો સ્પીચમાં આટલું ગોખીને રાખો, આટલું તો ચિપકાવવાનું છે. રિપોર્ટ છે તો રિપોર્ટની અંદર હવે રિપોર્ટ જે છે કોઈ ઇવેન્ટ બેઝ પૂછ્યો છે, અથવા તો કોઈ સર્વેનો પૂછ્યો છે, અથવા તો કોઈ ટ્રીપનો પૂછ્યો છે. તો હવે ત્યાં વિદ્યાર્થી કન્ફ્યુઝ થતો હોય છે કે આ માનસિકતા સાથે જતો હોય, તો આપનું એ બાબતે શું મંતવ્ય છે? જો મેં પહેલા જ કીધું કે લેંગ્વેજ છે એટલે લેંગ્વેજને તમે નેચરલી અપનાવો. અહેવાલ લખો છો તમે, તો દરેક અહેવાલનો મુદ્દો કંઈક અલગ હોય, લેટરનો મુદ્દો કંઈક અલગ હોય છે. તો એ મુદ્દા પ્રમાણે તમારે નેચરલી એમાં લખવાનું છે. ગોખીને જાશો, ચાલો ફોર્મેટ ગોખી લીધા, શરૂઆતની ઇન્ટ્રોડક્શનની, કન્ક્લુઝનની લાઇન્સ ગોખી લીધી, એમાં કઈ વાંધો નહીં, પણ જે વચ્ચેનું કન્ટેન્ટ છે એ વચ્ચેનું કન્ટેન્ટ તો તમારું યુનિક, મેઇન વસ્તુ છે યુનિક. તમે યુનિક કેટલું લખો છો, કારણ કે પેપર તો આટલા બધા વિદ્યાર્થીઓના ચેક થતા હોય છે, એટલે યુનિક તમે વચ્ચે કેવું લખો છો. એટલે આ રટ્ટા મારવાની જે વસ્તુ છે એ અમુક અંશે ચાલો ફોર્મેટમાં કામ આવે, ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝનમાં કામ આવે, પણ વચ્ચેનું કન્ટેન્ટ તો તમારે તમારી રીતે જ અને યુનિક રીતે લખવું પડશે. ચોક્કસ સાહેબ. તો સાહેબે વાત કરી તો બંને જરૂરી તો છે માર્ક લાવવા માટે, પણ ખાલી ને ખાલી રટ્ટો મારીને જવું અને બધું બેઠું લખવું એનાથી માર્ક નથી આવતા. વચ્ચે તમારી પોતાની નેચરલ એબિલિટી પ્રમાણે, ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે લખવું પડશે, તો તમારા માર્ક જે છે મેક્સિમમ આવશે. તો હવે મુદ્દો એ છે સાહેબ કે હવે આ વસ્તુને એન્હાન્સ કરવી હોય 2.5 મહિનાની અંદર, તો એના માટે વિદ્યાર્થીઓને સૌથી મેઇન વસ્તુ શું કરવી જોઈએ તો 2.5 મહિનામાં થઈ શકે? મારે માની લો કે મારે ક્યાંક જવું છે, બરોબર, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ એક ગામથી બીજી ગામ જવું છે, અને માની લો કે અત્યારે ગૂગલ મેપ ને એવું કંઈ પણ નથી, તો આપણે જવા માટે શું એક સિમ્પલ રસ્તો હોય કે ભાઈ આપણે જઈએ છીએ તો ત્યાં બોર્ડ મારેલા હોય કે અહીંથી આટલા કિલોમીટર જાઓ, અહીંથી રાઈટ ટર્ન લેફ્ટ ટર્ન લો એટલે પહોંચી જાઓ, અથવા તો આપણે કોઈકને પૂછીએ કે મારે અહીંયા જવું છે તેનો રસ્તો કે. આ પરીક્ષા પણ એવી જ છે કે ભાઈ આપણે આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું છે, તો એમાં સૌથી પહેલા રોલ આવશે કોઈ મેન્ટરનો,
કે વ્યક્તિ જેને અનુભવ છે અથવા તો જેને ખબર છે કે આ કઈ રીતે કરી શકાય, આમાં કઈ રીતે લખી શકાય, તો પહેલા તો યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયારી કરવી જોઈએ. કારણ કે મેં કીધું મારું કે ભાઈ મેં જયારે તૈયારી કરી ત્યારે કોઈ માર્ગદર્શન નહોતું, તો મારા 3 વર્ષ એમ જ જતા રહ્યા. જો મને ત્યારે જ કોઈ કે માર્ગદર્શન આપવા માટે આવી રીતે કોઈ હોત તો બની શકે કે આ સફળતાથી થોડા સમય પહેલા જ મળી ગઈ હોત. 100% એટલે એક તો મુખ્ય વસ્તુ એ છે કે યોગ્ય માર્ગદર્શન અંડરમાં તૈયારી કરવી જોઈએ, કે જેનાથી આપણે જે 2 વર્ષમાં કરી શકવાના છીએ ભૂલો કરીને એ આપણને કોઈ 6 મહિનામાં કે 3 મહિનામાં શીખવાડી દેશે. કારણ કે એ વ્યક્તિએ એ ભૂલો કરેલી છે, એમાંથી શીખેલા છે. અને બાકી તો બધી વસ્તુ આ છે જ કે સિલેબસ છે અને આન્સર રાઇટિંગ. 100% સાહેબ સાચી વાત કરી તમે કે 2 વર્ષ સુધી બેરોજગાર બેસી રહેવું અને એના કારણે સામાજિક અને આર્થિક પ્રેશર અને તણાવ શરીર અને મગજ ઉપર પડે, એના કરતા એક પ્રોપર માર્ગદર્શન અથવા તો કોઈ પીયર ગ્રુપ બનાવી લો તમારું, કે તમારું પીયર ગ્રુપ હોય, તમારા સિનિયર્સ હોય અથવા તો તમારા કોઈ મેન્ટર હોય, તો એના અનુસંધાનમાં તમે તૈયારી કરો કે જેથી કરીને તમારે ડેઈલી બેઝ ઉપર રાઈટ ટાઈમ એપ્રોચ અને ડેઈલી મારે શું કરવું છે. કારણ કે આ પ્રોગ્રેસ કઈ વીકલી કે મંથલી કે યરલી નથી, આ તૈયારી સાહેબ ડેઈલી પ્રોગ્રેસની છે કે આજે જે મેં કર્યું છે એના કરતા કાલે હું શાયદ બેટર કરીશ. રાતોરાત નથી, તો ડેઈલી તમારું ઇમ્પ્રુવમેન્ટ, તમારું ફોલોઅપ લેવાય. તો સાહેબની વાત જે છે એ યોગ્ય કેળવી છે એ આપણે કે એમને જે કીધું છે કે ભાઈ આ રીતે તૈયારી કરશો તો એન્હાન્સમેન્ટ જે છે ઇંગ્લિશમાં જે સમસ્યા છે એ તમારું સમાધાન થઈ શકશે. ગુજરાતી લેંગ્વેજની અંદર તો સાહેબ માર્કની એવરેજ અને વેરિએશન શું હોય છે જનરલી સાહેબ? જો ગુજરાતી ભાષા કેવી છે આપણે કે એમાં ગ્રામરમાં નાના મોટા નિયમો ઘણા બધા હોય છે. તો ઇવન મારા પેપરમાં આગળની મેઇન્સોમાં એમાં ઇવન રસવાઈ દીર્ઘઈની કે જોડણીની એવી ભૂલો હોય તો ત્યાં રાઉન્ડ કરેલું હોય, માર્ક્સ કાપેલા હોય. એટલે ગુજરાતી ભાષા આપણી એવી છે કે એમાં બહુ કાળજી રાખવી પડે લખવામાં. ગુજરાતી ભાષાની અંદર એવરેજ માર્કિંગ પેટર્ન એટલે આમ એમ તો ના કહી શકાય, પણ વસ્તુ એ છે કે જનરલી બાકીના 3 પેપર કરતા ગુજરાતી ભાષાની અંદર થોડાક ઓછા માર્ક્સ મળતા હોય છે. જનરલ ઇંગ્લિશ કરતા ગુજરાતીની અંદર માર્ક જે છે એ થોડા ઓછા જે છે આપણને મળતા હોય છે. કારણ કે ગુજરાતીની અંદર એવરેજ કે ઇંગ્લિશમાં 60, 65, 70 સુધી માર્ક આપે છે, એવા ગુજરાતીમાં નથી આવતા. પણ 50 ઉપર લાવો, 50 લાવો તોય ચાલે, તમે સેફ ઝોનમાં છો. બરાબર છે. એવી જ રીતે સાહેબ હવે વાત કરીએ આપણે જીએસ ની. કારણ કે જીએસ નો મિત્રો સિલસિલો તમે બધાએ જોયું હશે કે પેટર્ન બદલાઈ છે, સિલેબસ ચેન્જ થયો છે, પૂછવાની પેટર્ન. કારણ કે હસમુખ સર જે છે ચેરમેન, તો એમનો એવા વિદ્યાર્થીઓ સાહેબ એમને જોઈએ છે કે જે રટ્ટાબાજુ ના હોય, કે જે ક્વેશ્ચનને સમજીને એને નોલેજને એપ્લાઇડ કરતા આવડે, કે જેને ત્યાં આગળ જ ક્વેશ્ચન બનાવવાનો છે ટૂંકમાં. તો હવે ક્વેશ્ચન લખવાનો નથી, બનાવવાની કલા તમારી પાસે કેવી છે એના ઉપર છે. તો જીએસ ના પેપર વિશે, જીએસ પેપર 1 કરતા પેપર 2 જે છે કે જેની અંદર એથિક્સ છે, ગવર્નન્સ છે, હવે તો સોશિયલ જસ્ટિસ પણ છે, તો એના વિશે આપણું તૈયારી જે છે કઈ રીતે કરવી જોઈએ વિદ્યાર્થીઓ? સાહેબ મારો અનુભવ છેલ્લા આટલા વર્ષોમાં મેં 3 ચેરમેનના સમયમાં કામ કરેલું છે. મતલબ કે 3 ચેરમેનના સમયમાં મેઇન્સ આપેલી છે ક્લાસ 1-2 ની, અને એ દરેક એક્ઝામ ક્લિયર કરેલી છે 1-2 ની મેઇન્સ. તો ત્રણેયમાં એક આપણને દેખાય છે કે અત્યારના સમયમાં ખાસો એવો તફાવત આવી ગયો છે. અને વાત તમે જેમ કરી કે GS2 માટે, તો GS1 કરતા GS2 છે એ થોડું વધારે સબ્જેક્ટિવ છે. GS1 માં ચાલો હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી એના ક્વેશ્ચન હોય તો એ ફેક્ચ્યુઅલ ટાઈપના અથવા તો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય. પણ GS2 ની અંદર જ્યારે એથિક્સની વાત આવે, કેસ સ્ટડીઝની વાત આવે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત આવે, કરંટ અફેર્સની વાત આવે, તો એ સબ્જેક્ટિવ મેટર છે. તો અગેન આની માટે પણ એ જ વસ્તુ છે કે સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું સારું છે તમારું, કે એથિક્સ છે તો એથિક્સને દરેક પહેલુંને તમે કઈ રીતે સમજો છો. અને બીજી વાત કે જ્યારે પણ સવાલ હોય છે તો સવાલને સમજતા શીખો. પહેલા આન્સર રાઇટિંગ, જવાબ લખવાની હોડમાં આપણે ભાગવાનું નથી, પહેલા તો સવાલને સમજો. જો સવાલને સરખો તમે સમજી ગયા તો તમારું 50% તો ત્યાં જ થઈ ગયું. 100% સાહેબ. કારણ કે મેઇન વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, કે જો તમારી ક્વેશ્ચનની અન્ડરસ્ટેન્ડિંગ નથી તો પછી તમે શું લખી રહ્યા છો એ કોઈ ઇમ્પોર્ટન્ટ રહેતું જ નથી. કારણ કે ક્વેશ્ચનની ડિમાન્ડના અનુરૂપ આન્સર રાઇટિંગ કરવું એ તમને વધારે માર્ક તરફ દોરી જતું હોય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. કે જેવી રીતે આ વખતે સાહેબ તમે જે વખતે પાસ થયા એ વખતે GS2 ની અંદર કેવી પેટર્નના ક્વેશ્ચન જે છે પૂછાયા છે? GS2 માં આ વખતે પહેલી વખત કેસ સ્ટડીઝના સવાલો પૂછાણા હતા. 100%. પહેલા ક્યારેય ST DYSO માં કેસ સ્ટડીઝ નહોતી આવતી, ઇવન 1-2 માં નહોતી આવતી, પણ હવેથી 1-2 ની અંદર એ કેસ સ્ટડીઝ નાખી છે. હવે તો પેપર જ આખું એમને કરી દીધું, એમને આખું. પણ વાત એ કરીએ કે સવાલના નેચરની,
તો સાહેબ આમાં એવું છે કે એવું જરૂરી નથી કે તમે બહુ બધું વાંચ્યું હોય, બહુ બધું રટ્ટો મારીને ગયા હોય, બહુ બધા ફેક્ટ્સ, બહુ બધા ડેટાસ કરીને ગયા હોય ને તો જ તમને આવડે. સવાલો જનરલી કેવા છે કે નેચરલ સવાલો પૂછે છે કે એ સવાલની અંદર એ જાણવા માંગે છે કે તમે આ કોઈ રિયલ લાઈફ સિચ્યુએશન હોય તો આ સિચ્યુએશનની અંદર તમે પ્રેક્ટિકલી કઈ રીતે સોલ્યુશન કાઢી શકો. 100% સર. કારણ કે થિયરિટિકલી તો આપણી પાસે ઘણું બધું વસ્તુ હોય છે. અને એ થિયરિટિકલી તો તમે કન્ટેન્ટ પણ કર્યું હશે. યસ યસ. કારણ કે એ કન્ટેન્ટ તો બેઠું તો તમારે લખવાનો મોકો મળવાનો નથી સાહેબ. યસ. બેઠું તો હવે ભૂલી જાઓ કે સાહેબ આપણે જે વાંચીને ગયા છે એ બુકમાંથી બેઠું કંઈક પૂછાઈ જશે. હવે એ સમય ગયો. હવે વસ્તુ એ જ છે કે તમે કેટલું ડાયમેન્શનથી વસ્તુને સમજો છો, કઈ રીતે તમે લખો છો, કઈ રીતે પેપર ચેકરને તમે એક્સપ્લેન કરી શકો છો. હે ને, આપણે ગમે એટલું લખીએ, ગમે એટલી બહુ સારી લેંગ્વેજમાં લખી નાખ્યું પણ આપણે કન્વે જ નથી કરી શકતા પેપર ચેકરને કે હું આ કહેવા માંગુ છું, તો એનો કોઈ મતલબ નથી, ગમે એટલું સારું આપણું લેંગ્વેજ હોય કે સારું કન્ટેન્ટ હોય. એટલે હવેનો સમય એ છે કે સવાલો જેનરિક હોય છે, પણ એ સવાલો જેનરિક છે બધાને હેલા લાગશે, તો બધાને હેલા લાગશે તો બધાય જવાબ લખવાના છે. તો હવે વાત એ છે કે તમે એમાં કઈ રીતે યુનિકનેસ બતાવશો, તમે કેટલું ઇઝીલી સામેવાળાને સમજાવી શકશો અને તમારું પ્રેઝન્ટેશન કેવું છે. 100% સાહેબ. એટલે ટૂંકમાં અલ્ટિમેટલી સાહેબ મેન્સ પાસ કરવાનો તમારા શબ્દોની અંદર એક મંત્ર આપવો હોય વિદ્યાર્થી મિત્રોને આપણા, તો મેન્સ પાસ કરવાનો મંત્ર જે છે એક સચોટ કે ઠાની લો કે આ વસ્તુ અપનાવી લો તો મેન્સ પાસ કરવામાં રસ્તો આસાન થઈ જાય, તો એવો કયો મંત્ર છે સાહેબ? જો મિત્રો, મેન્સ જો આ એક પરીક્ષા છે, પરીક્ષાને પરીક્ષાની રીતે જ લો અને વસ્તુને જેટલી સિમ્પલ રાખશો એટલું જ તમને સિમ્પલ લાગશે. આપણે ઘણી વખત એવું હોય કે આપણે એવું વિચાર લઈએ કે ઓહો સરકારી પરીક્ષા છે, આટલા બધા લોકો પરીક્ષા આપે છે, આવડું મોટું કોમ્પિટિશન છે, તો કેમ થશે? એટલી ચિંતા કરવાની જરૂર નથી, બહુ હાઈ હોઈ કરવાની જરૂર નથી. આપણે સિમ્પલ કહીએ તો એકદમ સિમ્પલ રાખો. પરીક્ષા મેન્સ પાસ કરવા માટેની સિમ્પલ 2-3 વસ્તુ હું તમને કહું છું. જોતા તમને સાંભળતા એમ જ લાગશે કે આ વસ્તુ તો બધા લોકો કહે છે, યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો જોવો બધા આ જ વસ્તુ કહેતા હશે, પણ એક અનુભવથી હું કહું છું એટલા માટે વિશ્વાસ રાખજો કે આ વસ્તુથી તમે મેન્સ થઈ શકશો. પહેલી વસ્તુ છે સિલેબસ. મેં તમને જેમ પહેલા જ કીધું કે સિલેબસની પ્રિન્ટ આઉટ કઢાવીને હંમેશા નજર સામે રાખો અને તૈયારી સિલેબસ વાઇઝ કરો. જેમ કે મોડર્ન હિસ્ટ્રી છે, તો એવું જરૂરી નથી કે મોડર્ન હિસ્ટ્રી માટે એક મોડર્ન હિસ્ટ્રીની બુક લઈ લીધી ને પહેલેથી છેલ્લા પેજ સુધી આખી બુક વાંચી. એના કરતા સિલેબસ વાઇઝ કરો કે ભાઈ સિલેબસમાં આ ટોપિક છે તો બુકમાંથી મારે આ જ કરવો છે. તો પહેલી વસ્તુ છે સિલેબસ. બીજી મેઇન વસ્તુ છે નોટ મેકિંગ. નોટ્સ મેકિંગ આપણને એમ થાય કે હું બુક્સની અંદર હાઇલાઇટ કરી નાખું, અંડરલાઇન કરી નાખું પછી વાંચીશ નિરાતે. એના કરતા નોટ્સ મેકિંગ પાસ થવા માટેનું એક બ્રહ્માસ્ત્ર છે. મારી ખુદના એક્સપિરિયન્સથી કહું તો મારી નોટ્સના કારણે જ મારે આવું સારું રિઝલ્ટ આવ્યું છે. તો પહેલી વાત છે સિલેબસ, બીજું છે નોટ્સ મેકિંગ, પણ એ પણ શોર્ટ નોટ્સ, એવું નહીં કે બુક્સમાં છે એ આખું લખી શોર્ટ નોટ્સ. અને ત્રીજી વસ્તુ છે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ. એ એટલા માટે નહીં કે ભાઈ તમે બહુ સારું લખી શકો કે એવું. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસનો મૂળ હેતુ હોવો જોઈએ કે સમયની અંદર પેપર પૂરું થઈ જાય. અત્યારના સમયમાં વિદ્યાર્થીઓનું મેઇન સમસ્યા મેન્સમાં એ જ આવે છે કે પેપર પૂરા નથી થતા. 100%. 3 કલાક હોય આપણને એમ લાગે કે 3 કલાક છે પણ નહીં પૂરું થાય. એટલા માટે આન્સર રાઇટિંગમાં પહેલા તો તમે ઈ રાખો કે પેપર ટાઈમમાં પૂરું થઈ જાય, પછીનું કન્ટેન્ટ તો ડેવલપ થઈ જશે. અને ઓબ્વિયસલી લખતા જશો એમ વિચારો ઓટોમેટિક સાહેબ ખુલતા જશે. જો ખાલી વાંચે રાખ્યું તો લખવા બેસશો ત્યારે બ્લેન્ક થઈ જવાય છે સાહેબ. તો સાહેબે જે વાત કરી કે મેન્સ પાસ કરવાનો મૂળ મંત્રમાં સાહેબે એક સરસ મજાની વાત કરી નોટ મેકિંગની. કારણ કે અત્યારે તો અત્યારનો જમાનો સાહેબ એઆઈ નો આવી ગયો છે અને એઆઈ ના ઉપર જ ક્વેશ્ચન જીપીએસસી 1-2 એ પૂછ્યો હતો કે એઆઈ જે છે એ માણસની સર્જનાત્મક શક્તિ અને યાદ શક્તિ જે છે એના ઉપર નકારાત્મક અસર પાડી રહ્યું છે. એ સાચા અર્થમાં આ વાત સાચી કરી સાહેબે કે અત્યારે માર્કેટની અંદર દરેક જગ્યાએ એઆઈ બેઝ કન્ટેન્ટ જે છે વધારે છે રાધર દેન હેન્ડ મેકિંગ જે રાઇટિંગ કરેલા હોય અને જે પોતાની નોટ્સ જે છે બનાવેલી હોય સાહેબ એવું જે છે કોઈ ઉપલબ્ધ કરાવતું નથી. અને એના કારણે વિદ્યાર્થીઓ જે છે પેલા એઆઈ ના કન્ટેન્ટ ઉપર સર્ચ મારીને તૈયારી કરતા હોય છે. પરંતુ આ એક ડ્રોબેક છે આપણું કે જે આપણી પોતાની એબિલિટી જે છે વિચારવાની, સમજવાની અને લખવાની એને ક્યાંક ને ક્યાંક મિત્રો પ્રભાવિત તો કર્યા જ છે આપણને. એક નાનકડી વાત કહી છે, આપણે સ્કૂલમાં હતા ને, તમે બધા હશો, અમે બધા હતા, તો સ્કૂલની અંદર ઘણી વખત લેસન આપતા ને, જે લેસનમાં સાહેબ આખો પાઠ લખવાનો આપી દેતા. 5-5 પેજ નો હોય, 10-10. એમાં હું તો સરકારી સ્કૂલમાં ભણેલો છું એટલે મને તો સારો એવો અનુભવ છે.
કે લેસનની અંદર આખો પાઠ લખવા આપી દે. હવે એનો મતલબ શું? ત્યારે એમ થતું કે આવો આખો પાઠ લખવા માટે શું કામ આપતા હશે? પણ મિત્રો આ જ વસ્તુ છે એ અત્યારે કામ આવશે, કારણ કે જેટલું તમે તમારા હાથેથી લખશો એટલું તમારા માઇન્ડની અંદર ઇમ્પ્રિન્ટ થતું જશે. ઓલું આપણે ડાયરેક્ટ આપણને ટેલિગ્રામ થી કે ગૂગલ થી કે એઆઈ થી જે પણ નોટ્સ મળે છે ને એ તૈયાર કરેલી છે, એટલે એના પ્રત્યે આપણે એટલા સિરિયસ નથી હોતા ને એને આપણે એટલી વાંચતાય નથી હોતા. પણ જે તમારે હાથેથી લખશો ને, જેમ જેમ લખતા જશો એમ એમ અહીંયા તમારું ઇમ્પ્રિન્ટ થતું જશે. એટલે નોટ્સ હંમેશા હાથેથી બનાવીને રાખો. કદાચ તમને ગમે એની મારી નોટ્સ મળી જાય ને તો હું એમ કહીશ કે મારી નોટ્સ ના વાપરતા, એ તમને નહીં ફાયદો કરે. એના કરતા તમે તમારી પોતાની નોટ્સ બનાવીને વાપરો. 100%. એટલે પોતાની નોટ્સ બનાવવા માટેનું સાહેબ એક યોગ્ય માર્ગદર્શન શું હોઈ શકે કે ભાઈ નોટ્સ કઈ રીતે, માની લો કે મીન્સના આપણે કોઈ ટોપિક કરી રહ્યા છીએ, માની લો કે ઈ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ ઉપર છે ક્વેશ્ચન જે છે, યા પછી ઇકોનોમીના ઉપર ક્વેશ્ચન છે, ઇકોનોમીના બેલેન્સ ઓફ પેમેન્ટ છે, મોનેટરી પોલિસી, તો આ બધા ટોપિકો છે માની લો, તો એની અંદર નોટ્સ જે છે વિદ્યાર્થીને બનાવવી હોય તો કઈ રીતે જનરલી નોટ્સ જે છે બનાવવી જોઈએ? મેં સાહેબ એવી રીતે કરેલું હતું કે એક આપણે જે બ્લેન્ક પેપર આવે A4 સાઇઝના, એ બ્લેન્ક પેપરોની 100-200 પેજની એક મેં સ્પાઇરલ બનાવેલી હતી. હવે હું શું કરતો કે સિલેબસનો પહેલેથી જ ચાલુ કર્યું કે GS1 છે એનો પહેલો ટોપિક છે માની લો કે સિંધુ ખીણની સભ્યતા, તો એ પેપર ઉપર સિંધુ ખીણની સભ્યતા લખ્યું. પછી મારી પાસે જે વાંચવાનું જે પણ મટીરિયલ હોય, NCERT હોય કે GCERT હોય કે કોઈ સ્ટાન્ડર્ડ બુક્સ હોય કે ગૂગલના સોર્સિસ હોય, આ બધા સોર્સિસ હું રેફર કરતો કે સિંધુ સભ્યતા માટે હું 4-5 સોર્સિસ રેફર કરું, એ 4-5 સોર્સિસ માંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બધી ઉતારી લઉં પેપરની અંદર. અને એક સિંધુ સભ્યતા એક ટોપિક નું નોટ્સ ખાલી 1 કે 2 પેજ ની થાય, વધારે નથી કરવાનું. બરાબર છે. ટૂંકમાં ડાયમેન્શન આવરી લો બધા, કારણ કે કોઈ એક બુકમાં કદાચ કઈક વસ્તુ મિસ થઈ ગઈ હોય તો એ બીજી બુકમાં થઈ જાય. એટલે નોટ મેકિંગ ની જે પ્રોસેસ છે ને એ થોડીક હાર્ડવર્ક વાળી છે, પણ એ હાર્ડવર્ક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. પછી દરેક એક્ઝામ ની અંદર તમને કામ આવશે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે નોટ્સ બનાવી શકો કે સિલેબસ વાઇઝ એક પેજ માટે એક ટોપિક આખો અલગ અલગ સોર્સિસ માંથી બનાવી લો. એટલે તમે જ્યારે રિવિઝન કરવા બેસશો એક્ઝામની પહેલા, તો ત્યારે તમારે 5 બુક નહીં વાંચવી પડે, ત્યારે તમારે ખાલી 1 કે 2 પેજ જ વાંચવો પડશે અને આખો ટોપિક તમારો થઈ જશે. ચોક્કસ. તો સાહેબનું માર્ગદર્શન જે છે એ ખૂબ જ સરસ મજાનું વિદ્યાર્થીઓ માટે, કારણ કે આવનારી STI ની એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો હવે કાલથી જ મેદાનમાં ઉતરી જશે. આજે તો રાત્રે કે GPSC ની આન્સર કીની રાહ પણ જોશે અને ઘણી એકેડેમીની આન્સર કીથી ચેક પણ કર્યા હશે વિદ્યાર્થી મિત્રોએ. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું રહ્યું કે આપણે શુભ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર સાહેબ જે છે એ STI ના મેન્સનું માર્ગદર્શન જે છે એ આપવાના છે આપણને. તો જે બી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જેમને લાગે છે કે ના આપણા માર્ક જે છે 90+ થાય છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રો સાહેબનું માર્ગદર્શન જે છે એના અંતર્ગત આપણી ટીમ જે છે, જેની અંદર તમે જાણતા જ હશો, હર્ષ સરને જાણતા હશો, વ્યાસ સરને જાણતા હશો, હિરેન સર છે, સાહેબશ્રી છે, હું પોતે છું, તો જેમને મેન્સનો સારો એવો અનુભવ છે. તો 2.5 મહિના જે છે એની અંદર તમે ક્યાંય બી કરી શકો છો કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે જઈ શકો છો કે જ્યાં આગળ તમને સાહેબે જે વાત કરી ને કે અનુભવ, કે જ્યાં તમારું કોઈ સુપિરિયર હોય, તમારું પીયર ગ્રુપ હોય કે જે તમને યોગ્ય માર્ગદર્શન મિત્રો આપી શકે, તો તમારી ઓછા ટાઈમમાં સાહેબ વધારે સફળતા જે છે એ મેક્સિમમ રિઝલ્ટ ટૂંકમાં લાવી શકો છો. તો આપણે એક પ્રોગ્રામ જે છે સાહેબના માર્ગદર્શન અને આપણી આખી ટીમ જે છે એના માર્ગદર્શનના અંતર્ગત આપણે લોન્ચ કરવાના છીએ. 2 જ દિવસની અંદર પ્રોગ્રામ જે છે આપણો લોન્ચ થવા જઈ રહ્યો છે. STI મીન્સનો પ્રોગ્રામ, જે પ્રોગ્રામ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર છે. અને આ પ્રોગ્રામ જે છે મિત્રો એ મેઇનલી રિઝલ્ટ ઓરિયન્ટ છે અને લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. એની અંદર ખાલી ને ખાલી આપણે 100 વિદ્યાર્થીઓને રેડી કરવાના છે સાહેબ આપણે ફર્સ્ટ ટાઈમ માર્ગદર્શનની અંદર, જેની અંદર પર્સનલ ગાઈડન્સ થી માંડીને પર્સનલ આન્સર રાઇટિંગ અને ઇવેલ્યુએશન જે છે એ ડિટેલની અંદર આપણે પ્રોગ્રામની પછી ચર્ચા કરીશું કે જેની અંદર રિઝલ્ટ ઓરિએન્ટેડ સાહેબ તમે જે વાત કરી કે તમે તો પાસ થઈ ગયા છો, હવે વારો છે આપણા વિદ્યાર્થીઓનો. બરાબર છે. તો આપણા 100 વિદ્યાર્થીઓ માટે છે, એટલે એવું નથી કે બસ 100 વિદ્યાર્થીઓને લઈ લીધા, બધાને પાસ કરાવવાના છે. એના માટે જો હું પાસ થયો છું કારણ કે મેં જે પણ વસ્તુ મેળવી છે એ આ જ સોસાયટીમાંથી મેળવી છે. તો હવે મારી સફળતા બાદ હું ફરીથી આ સોસાયટીને પાછું મારા તરફથી
આપવા માંગુ છું. તો જે પણ વિદ્યાર્થી, કારણ કે મને ખબર છે કે સંઘર્ષ શું હોય, 100%. કારણ કે એ સમય મેં જોયેલો છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો તમે સંઘર્ષ કરો છો, અને આ વખતે STI માં સારું છે કે આટલી બધી 300+ જગ્યાઓ છે. 323 વેકેન્સીઓ હા. છે, તો એની અંદર સિલેક્શનની આશા જે છે વધારે જાગી વધારે શકે છે. કે ભાઈ મહેનત થોડી સરખી રીતે પ્રોપર વેમાં કરીશું તો સિલેક્શન જે છે એ આવશે જ. તો 100% સાહેબ આપનો ખૂબ ચોક્કસ. ખૂબ આભાર આ પ્લેટફોર્મ ઉપર, અને આપણે વિદ્યાર્થી મિત્રોને ઘણું એક સચોટ માર્ગદર્શન આપવામાં ઘણા અંશે સફળ રહ્યા હશું. અને બીજી વસ્તુ કે આવનારા ટાઈમ પીરિયડમાં આપણી શુભ એકેડેમીની ચેનલ ઉપર તમને સાહેબશ્રીના અંતર્ગત એક યોગ્ય માર્ગદર્શન જે છે એ આયોજિત કરવામાં આવશે, અને આપણે ટૂંક જ સમયમાં STI મેન્સ માટે ઓફલાઈન સેમિનાર જે છે એ ગોઠવવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? સેક્ટર 6 શુભ એકેડેમી ગાંધીનગર જે છે તે આગળ જ આપણો સેમિનાર જે છે ટૂંક સમયમાં થશે. અને આ સેમિનારની અંદર તમારા મૂંઝવણતા પ્રશ્નો જે છે, આજે તો અમને તમે સાંભળ્યા છીએ, સાહેબશ્રીની સફળતા અને એમના સંઘર્ષને તમે સાંભળ્યો છે, પરંતુ તમારા જે પણ મૂંઝવણતા પ્રશ્નો છે મેન્સને લઈને, તમે રૂબરૂ આવીને આ સેમિનાર એટેન્ડ કરીને તમે સાહેબશ્રીનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ગાઈડન્સ જે છે પ્રાપ્ત કરી શકો છો. તો ચલો અંતે આ ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ અને સેમિનારની અંદર મળીએ છીએ. શુભ એકેડેમીની ચેનલ ઉપર જોડાયેલા રહેજો કે જેની અંદર આગળના પ્રોગ્રામની તમને માહિતી જે છે મળશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમામ વિદ્યાર્થી મિત્રોનો. જય હિન્દ, જય ભારત. બરોબર રીલ્સ બંધ કરી દે ને, આટલેથી કટ કરી દેજો. આમાં ભોતો થઈ ગયો કે હું હા ભોદા